નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ. હા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. સાંભળવામાં કદાચ થોડું ટેકનિકલ લાગે, રાઈટ? પણ ખરેખર આ એક એવી કમાલની અને ખર્ચ બચાવતી સિસ્ટમ છે ને કે એન્જિનિયરિંગનું સાચું મગજ અહીં જ દેખાય છે. ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં સાધનોની સુરક્ષા તો મહત્વની છે જ, પણ સાથે સાથે ખર્ચને કંટ્રોલમાં રાખવો એ પણ એટલો જ ક્રિટિકલ ભાગ છે. તો ચાલો ફૂલ એનર્જી સાથે આ જટિલ લાગતા પણ એકદમ સિમ્પલ એવા વિષયની અંદર જઈએ. ઓકે, તો આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. 1. કમ્બાઇન્ડ પ્રોટેક્શનનો પરિચય. 2. ટ્રાન્સફોર્મર અને સીટી કનેક્શન. 3. પ્રોટેક્શન સર્કિટનું વાયરિંગ. 4. વિવિધ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સનું સંચાલન. અને 5મો અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, આર્થિક ફાયદો. આપણે બેઝિકથી શરૂ કરીને ધીમે ધીમે એ સમજીશું કે આ ચોક્કસ ડિઝાઇન પાછળ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો આર્થિક ફાયદો શું છુપાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કમ્બાઇન્ડ પ્રોટેક્શનનો પરિચય. હવે જુઓ, કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી લઈ લો, પાવર ગ્રીડ પર લાગેલા ટ્રાન્સફોર્મર્સ પર સતત અલગ અલગ પ્રકારના જોખમો મંડરાતા હોય છે. આ જોખમો સામે ટકી રહેવા માટે એક એકદમ સોલિડ અને સચોટ રક્ષણાત્મક વ્યવસ્થા હોવી જ જોઈએ, બરાબર ને? હવે સ્ક્રીન પર દેખાતો આ ડાયાગ્રામ જુઓ. આ જ આપણી આજની સૌથી મોટી એન્જિનિયરિંગ પઝલ છે. આ એક સ્ટાન્ડર્ડ 66x11 kV ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મરનો ડાયાગ્રામ છે, જે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે. ડાબી બાજુએ પ્રાઇમરી લાઇન છે અને જમણી બાજુએ સેકન્ડરી વાઇન્ડિંગ્સ. આખું માળખું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે, જોવું અને સમજવું બહુ જ રોમાંચક છે. હવે એક સવાલ જરૂર થાય કે આપણે આ કમ્બાઇન્ડ સિસ્ટમની જરૂર જ કેમ પડી? તો વાત એમ છે કે માત્ર સ્ટાન્ડર્ડ કોર બેલેન્સ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન એકલું પૂરતું નથી હોતું. કારણ કે એ સિસ્ટમ ઓવરલોડ સામે રક્ષણ આપી જ નથી શકતું. હવે અડધી સુરક્ષાથી તો કામ ચાલે નહીં. સંપૂર્ણ સલામતી માટે આપણને એક એવી સિસ્ટમ જોઈએ જે ઓવરકરન્ટ અને અર્થ ફોલ્ટ બંનેને એક સાથે સંભાળી લે. અને બસ એટલે જ આ કમ્બાઇન્ડ પ્રોટેક્શન સિસ્ટમ એકદમ ગેમ ચેન્જર બની જાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ટ્રાન્સફોર્મર અને સીટી કનેક્શન. અહીં આપણે આખી સિસ્ટમના ફાઉન્ડેશન એટલે કે વાયરિંગ પર ફોકસ કરીશું. 66 kV પ્રાઇમરી સાઇડનું વાયરિંગ જ એ નક્કી કરે છે કે બાકીની આખી સર્કિટ આગળ જઈને કેવી રીતે કામ કરશે. તો ચાલો આ સેટઅપને બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરીએ. સ્ટેપ 1. સૌથી પહેલાં આપણી પાસે 66 kVની ડેલ્ટા કનેક્ટેડ પ્રાઇમરી છે. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો એક સિમ્પલ થંબ રૂલ છે કે જ્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં હોય ને, ત્યારે એના કરંટ ટ્રાન્સફોર્મર્સ એટલે કે સીટીના કનેક્શન ફરજિયાત સ્ટારમાં જ હોવા જોઈએ. તો સ્ટેપ 2 છે સીટીએસને સ્ટારમાં કનેક્ટ કરવાનું. અને ફાઇનલી સ્ટેપ 3, આ સ્ટાર કનેક્શનમાંથી એક કોમન પોઈન્ટ ખેંચીને એ ન્યુટ્રલ પોઈન્ટને સોલિડલી ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. આ 3 સ્ટેપ્સ આખી સિસ્ટમનો પાયો નાખે છે. પાયો નખાઈ ગયો. હવે જોઈએ વિભાગ 3, પ્રોટેક્શન સર્કિટનું વાયરિંગ. હવે આપણે સીધા સર્કિટના હાર્ટ એટલે કે મુખ્ય ભાગ પર આવી ગયા છીએ. આ સ્ટાર કનેક્શનમાં પેલી પ્રોટેક્ટિવ રિલે ફિઝિકલી ક્યાં ફિટ કરવામાં આવે છે ને, એ સમજવું બહુ જ ક્રિટિકલ છે. તો અહીં 2 મેઇન કમ્પોનેન્ટ્સ છે જેની વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર હોવો જોઈએ. એક છે રિલે 51 અને બીજી છે રિલે 87. રિલે 51 એ ફેઝ ઓવરકરન્ટ રિલે છે. એનું કામ 2 ચોક્કસ ફેઝમાં થતા ઓવરલોડ યા તો શોર્ટ સર્કિટને પકડવાનું છે. જ્યારે રિલે 87 એ અર્થ ફોલ્ટ રિલે છે. એને કોમન સ્ટાર પોઈન્ટ પર જ ગોઠવવામાં આવે છે, જેથી તે સીધી જમીનમાં થતા કરંટ લીકેજ એટલે કે અર્થ ફોલ્ટ પર બાજ નજર રાખી શકે. ટૂંકમાં આ બંને રિલે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ બનીને સિસ્ટમને પ્રોટેક્ટ કરે છે. હાઈ, ફરી એકવાર ડાયાગ્રામ પર નજર કરીએ. અહીં એક બહુ જ સ્માર્ટ વસ્તુ છે. ડાયાગ્રામમાં સ્પષ્ટ દેખાય છે કે 2 ફેઝમાં ઓવરકરન્ટ રિલે લગાવ્યા પછી ત્રીજા ફેઝમાં એક કરંટ લિમિટિંગ રેઝિસ્ટર યાની કે બેલેન્સિંગ રેઝિસ્ટર મૂકેલું છે. આ રેઝિસ્ટર કરંટને લિમિટ કરે છે અને નીચે જઈને સીધું અર્થ ફોલ્ટ રિલે સાથે જોડાઈને સર્કિટ પૂરી કરે છે. સિસ્ટમને બેલેન્સ રાખવા માટે આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. હવે વાયરિંગ સમજી લીધું તો આગળ આવે છે વિભાગ 4, વિવિધ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સનું સંચાલન. હવે સવાલ એ છે કે જ્યારે સિસ્ટમમાં ખરેખર કોઈ ફોલ્ટ આવે છે ત્યારે આખું સેટઅપ ડાયનેમિકલી કેવી રીતે રિએક્ટ કરે છે? ચલો જોઈએ. આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર કટ છે. જો સિસ્ટમમાં ફેઝ ટુ ફેઝ ફોલ્ટ કે ઓવરલોડ થાય તો સીધી પેલી ઓવરકરન્ટ રિલે એટલે કે રિલે 51 જાગી જશે. પણ જો કરંટ જમીન તરફ લીક થયો, મતલબ અર્થ ફોલ્ટ થયો, તો નીચે પેલા કોમન પોઈન્ટ પર બેઠેલી અર્થ ફોલ્ટ રિલે એટલે કે રિલે 87 તરત જ એક્શનમાં આવી જશે. એટલે કે દરેક ફોલ્ટ માટે અહીં એક અલગ અને સ્પેશિયલ રક્ષક હાજર જ છે. કોઈ કન્ફ્યુઝન નહીં.
અને હવે આપણે પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના સૌથી ઇન્ટરેસ્ટિંગ અને ક્લાઇમેક્સવાળા ભાગ પર. વિભાગ 5 આર્થિક ફાયદો. આ માત્ર ઇલેક્ટ્રિકલ વાયરિંગની વાત નથી, આ છે પ્યોર સ્માર્ટ એન્જિનિયરિંગ. આ ડાયાગ્રામમાંથી એક બહુ જ મોટા કમ્પોનન્ટને જાણી જોઈને ગાયબ રાખવામાં આવ્યો છે. એની પાછળનું ઇન્ડસ્ટ્રીયલ લોજિક શું છે ને એ હવે આપણે ડીકોડ કરીશું. મગજમાં એક સવાલ જરૂર ઝબકતો હશે કે ભાઈ આપણી પાસે 3 ફેઝ છે, આર, વાય અને બી. તો પછી ત્રણેય ફેઝમાં અલગ અલગ ઓવરકરન્ટ રિલે લગાવવાના બદલે માત્ર 2 જ કેમ વાપરી? શું ત્રીજી રિલે લગાવવાનું એન્જિનિયર ભૂલી ગયો હતો? બિલકુલ નહીં. આ કોઈ ભૂલ નથી, પણ એકદમ પરફેક્ટ ગણતરી કરીને લીધેલો નિર્ણય છે. કઈ રીતે? ચાલો સમજીએ. તો મેઇન ફંડા કંઈક આવો છે. જો આર અને વાય ફેઝ વચ્ચે શોર્ટ સર્કિટ થાય તો આર ફેઝવાળી રિલે એને તરત પકડી લેશે. અને ધારો કે વાય અને બી વચ્ચે શોર્ટ સર્કિટ થાય તો બી ફેઝવાળી રિલે એને ડિટેક્ટ કરી લેશે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ફેઝ ટુ ફેઝ ફોલ્ટ થશે ને તો તે હંમેશા ઓછામાં ઓછી એક એક્ટિવ રિલે સાથે ટકરાશે જ. અને અર્થ ફોલ્ટ પકડવા માટે કોમન સ્ટાર પોઈન્ટમાં ઓલરેડી આપણે રિલે 87 તો આપેલી જ છે. તો આનો સીધો અને સિમ્પલ અર્થ એ થયો કે ખાલી ખોટી ત્રીજી ઓવરકરન્ટ રિલે લગાવીએ તો સુરક્ષા તો એની એ જ રહે છે, ઉલટાનો ખર્ચો વધી જાય છે. અને ઇન્ડસ્ટ્રીનો નિયમ છે, જ્યાં પૈસા બચતા હોય ત્યાં સ્માર્ટલી બચાવવા જ જોઈએ. એટલે કોઈપણ 2 ફેઝમાં ઓવરકરન્ટ રિલે અને કોમન પોઈન્ટમાં અર્થ ફોલ્ટ રિલે મૂકવી એ જ ઇન્ડસ્ટ્રીની સાચી, સ્ટાન્ડર્ડ અને સ્માર્ટ પ્રેક્ટિસ છે. તો આજના આ પૂરા વિશ્લેષણ પરથી એક બહુ મોટો અને લાઈફ ટાઈમ યાદ રાખવા જેવો પાઠ મળે છે. સાચી એન્જિનિયરિંગ એટલે માત્ર મશીનો ચાલુ રાખવા એવું નથી, પણ મહત્તમ સલામતી અને મહત્તમ આર્થિક કાર્યક્ષમતા આ બંને વચ્ચે પરફેક્ટ બેલેન્સ જાળવવું એ જ સાચું એન્જિનિયરિંગ છે. જરા વિચારો કે આ સ્માર્ટ અને ઇકોનોમિકલ એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ બીજી કઈ જટિલ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સમાં આવો કમાલ કરી શકે? બીજે ક્યાં આપણે બિનજરૂરી વસ્તુઓ હટાવીને આખી સિસ્ટમને સસ્તી અને પાવરફુલ બનાવી શકીએ? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવું શીખતા રહીએ અને નવીનતા શોધતા રહીએ.